આણંદના ગંભીરા બ્રિજ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। ટૂંક સમયમાં જૂનો બ્રિજ ફરી શરૂ કરવામાં આવશે। ચાલુ મહિનામાં જ બ્રિજ ફરી એકવાર શરૂ થાય તેવી શક્યતા છે। બ્રિજના તૂટેલા ભાગ પર સ્ટીલનું માળખું મૂકવાની કામગીરી તેજ કરાઈ છે। બ્રિજ પર મૂકવા માટે તૈયાર કરાયું છે સ્ટીલનું માળખું। જૂના બ્રિજની સાથે નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। આણંદના ગંભીરા બ્રિજ અંગે આ એક મોટું અપડેટ છે અને આજ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોન લાઈન પર છે। પ્રજેશ, ગંભીરા બ્રિજ ટૂંક સમયમાં શરૂ થશે, આ અંગે શું વધુ જાણકારી? હા વૈભવી, ચોક્કસથી કહી દઉં કે વડોદરા અને આણંદ જિલ્લા માટે ખુશીના સમાચાર છે કે જે આજે વીટીવી ગુજરાતી પર જે અહેવાલ પ્રસારિત થઈ રહ્યો છે તે વીટીવી ગુજરાતીને જે માહિતી મળી છે એ પ્રમાણે કહી શકાય કે જે ગત 9 જુલાઈ 2025ના રોજ બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો। 22 જેટલા લોકો મોતને ભેટ્યા હતા। ત્યારબાદ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે અંદાજિત 200 કરોડના ખર્ચે સમાંતર નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી હતી। પરંતુ પ્રશ્ન એ હતો કે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થાનું શું? તો રાજ્ય સરકાર દ્વારા જૂના બ્રિજને પણ રિપેરિંગ કરવાનું કર્યું હતું, જે સ્ટીલનો બ્રિજ બનાવવામાં આવ્યો તૂટેલા ભાગની જગ્યાએ, અને એ પણ વીટીવી ન્યૂઝ સાથે સંપૂર્ણ માહિતી છે એ મુજબ ફેબ્રુઆરી મહિનામાં એ બ્રિજ પણ જૂનો બ્રિજ પણ શરૂ થઈ જાય તો એ નવાય નહીં એવી શક્યતા પૂરેપૂરી સેવાઈ રહી છે। જી વૈભવી। બિલકુલ, આભાર પ્રજેશ તમામ જાણકારી માટે।